સિઝનનો પહેલો વરસાદ છેલ્લા 2 દિવસથી વરસાદ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત। आज भगवान जगन्नाथनी जलयात्रा साबरमती भूदરના આરે પહોંચી જળયાત્રા ગંગા પૂજન કરી 108 કળશ પાણી ભરીને નિજ મંદિર લવાશે। પૂજા વિધિ બાદ કરાશે ભગવાન જગન્નાથનો જળાભિષેક। ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી। હજુ 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો। 24 કલાકમાં નવા 111 કેસ નોંધાયા। સૌથી વધુ અમદાવાદમાં 58 કેસ। 17 જૂને પ્રધાનમંત્રી મોદી આવશે ગુજરાત। 18મી જૂને પાવાગઢ દર્શને જશે। વડોદરામાં વિશાળ જનમેદનીને પણ કરશે સંબોધન। પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત। નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। બનાસકાંઠાથી આવી રહ્યા છે સમાચાર। બનાસકાંઠામાં વરસાદ સાથે માછલીઓ પણ વરસી। ડીસાના ખેંટવા ગામમાં માછલીઓનો વરસાદ। રાત્રે વરસાદ સાથે ખેતરમાં માછલીઓ પણ પડી। ખેતર માલિક સવારે પાક લેવા જતા માછલીઓ નજરે પડી। માછલીઓ વરસતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ પેદા થયું છે। ગઈકાલે બનાસકાંઠામાં ભારે વરસાદ થયો હતો અને વરસાદની સાથે આકાશમાંથી માછલીઓ પણ વરસી। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં વરસાદ સાથે માછલીઓ પણ વરસી, આ ખરેખર હકીકત શું છે? હજી ચોક્કસથી પંકજ આપણે જણાવી દઉં કે ભીલડી નજીક ખેટવા ગામની આ ઘટના છે। ડીસા તાલુકાના ખેટવા ગામમાં બાબુભાઈ જીવાભાઈ રબારીના ખેતરમાં માછલીઓ મળી આવતા કુતૂહલ સર્જાયું હતું। બાબુભાઈની માનીએ તો રાત્રિ દરમિયાન જે વરસાદ પડ્યો હતો તે વરસાદની અંદર આ માછલીઓ પડી હોવાનો તેમનો દાવો છે। આ માછલીઓના ફોટા સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યા છે। જ્યારે ખેતર માલિક બાજરીનો પાક લેવા જતા તેમની નજર આ માછલીઓ પર પડી હતી। પરંતુ સૌથી મોટો સવાલ પંકજ એ થાય છે કે આ ખેતરના આજુબાજુ કોઈ નાળો નથી, કોઈ તળાવ નથી, તો આ માછલી આવી ક્યાંથી, તેને લઈને અત્યારે લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે અને માછલી ક્યાંથી આવી તે અંગે લોકોમાં અત્યારે ચર્ચાનો દોર શરૂ થયો છે। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો માછલીઓ વરસતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું છે। ડીસાના ખેંટવા ગામમાં એક ખેડૂત છે, તેણે આ માછલીઓ જોઈ। હવે વાત જગન્નાથજીની જળયાત્રાની। 145મી રથયાત્રા પૂર્વે આજે ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચી ચૂકી છે। 1 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે અને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે। પરંતુ રથયાત્રા પહેલાના કાર્યક્રમો પણ એટલા જ આકર્ષક અને મહત્વપૂર્ણ હોય છે। જમાલપુર જગન્નાથ મંદિરથી ભગવાનની જળયાત્રાની શરૂઆત થઈ અને સાબરમતી નદીના ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે। 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવીને પૂજા વિધિ થશે। તો હાલ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ સાબરમતી ભૂદરના આરે, જ્યાં ગંગા પૂજન કરવામાં આવી રહ્યું છે। જળયાત્રા ભૂદરના આરે પહોંચી ગઈ છે। અહીંયાથી 108 કળશ ભરીને મંદિરે લઈ જવામાં આવશે અને ત્યારબાદ ભગવાનનો જળાભિષેક થશે। તો સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છીએ સાબરમતી ભૂદરના આરેથી કે જ્યાં હાલ ગંગા પૂજનની વિધિ થવાની છે। તમામ લોકો જળ યાત્રાના અંદર સામેલ થાય છે। આજે પણ મારા વિધાનસભા ક્ષેત્રમાં આવતા જગન્નાથજીના મંદિરના અંદર અને હંમેશા આમંત્રણ મળતું હોય છે, ત્યારે આજે પણ આ શુભ પ્રસંગે હું આવ્યો છું અને લોકોને અને ભગવાનના આશીર્વાદ બધાને મળે, ગુજરાતના અંદર સુખ શાંતિ અને સલામતી રહે તેવી આપણે પ્રાર્થના કરીએ। એકતાનો પણ સંદેશો આપી રહ્યા છો? ચોક્કસ, આજે આમાં હું ચોક્કસ કહું છું કે આજે દેશના અંદર જે પરિસ્થિતિ છે, જે પરિસ્થિતિનો આજે આપણે સામનો કરી રહ્યા છે, એવી પરિસ્થિતિના અંદર હિન્દુ અને મુસલમાનની લોકો વાત કરી રહ્યા છે, મંદિર અને મસ્જિદની વાત કરી રહ્યા છે। ત્યારે એક મુસ્લિમ ધારાસભ્ય તરીકે આજે જગન્નાથ મંદિરના અંદર હું આવ્યો છું અને એ સંદેશો આપવા માટે આવ્યો છું કે આપણા માટે, આ વિશ્વના માટે શાંતિ, એકતા, ભાઈચારો અને જે ગંગાજમની તહેજીબ છે એ આપણા માટે છે। આપણે માનવતા ભૂલી ગયા છે। અત્યારે લોકોને માનવતાની યાદ અપાવવી ખૂબ જરૂરી છે। એટલા માટે જ તો જગન્નાથજી પૂરા
જગતના નાથ છે, ત્યારે આ પ્રસંગે હું એક મુસ્લિમ ધારાસભ્ય તરીકે ગુજરાતના અંદર એક અનેરો જગન્નાથ મંદિરની રથયાત્રાનો ઉત્સવ રહે છે, ત્યારે હું સૌને કહું છું કે હિન્દુ મુસ્લિમના જાત પાડાને ભૂલીને દેશના માટે, ગુજરાતના માટે આપણે સાથે મળીને કામ કરીએ. તો આજે કોમી એકતાનો સંદેશો છે તે આપવાનો પ્રયાસ છે તે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કર્યો છે અને તેઓ પણ આ જળયાત્રામાં જોડાઈ રહ્યા છે. કેમેરામેન રાઠોડ સાથે પટેલ, ગુજરાતી, અમદાવાદ. તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ જળયાત્રામાં પહોંચ્યા, ભાઈચારાનો સંદેશ તેઓ આપતા જોવા મળ્યા. અને હાલ સાબરમતી ભૂદરના આરેથી અમે લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ભગવાનની જળયાત્રા જે છે એ અહીંયા પહોંચી રહી છે. અહીંયા 108 કળશ ભરીને જળ લઈ જવામાં આવશે. એ પહેલાં અહીંયા ગંગા પૂજન થશે. અહીંયા તમામ ભૂદેવો પણ ઉપસ્થિત છે સાબરમતી ભૂદરના આરે, જ્યાંથી 108 કળશમાંથી પાણી ભરીને લઈ જવામાં આવશે. હાલ સાબરમતીથી સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયેલા છે. દીપિકા, હાલ જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચી છે, હાલ શું ગતિવિધિ ત્યાં જોવા મળી રહી છે? बिल्कुल पंकज, सौप्रथम तो आपने दृश्य बतावीश कि आप साबरमती नदीना किनारे सोमनाथ भूदરના આરે જે પ્રકારે શાસ્ત્રોક્ત વિધિ છે તેના દ્વારા ગંગાનું પૂજન થઈ રહ્યું છે. ગંગા પૂજન થયા બાદ સાબરમતી નદીની આરતી પણ કરવામાં આવશે, પરંતુ તે પહેલાં ભગવાને જે જળથી જળાભિષેક કરવામાં આવશે તે નદીનું પાણી લેવામાં આવશે. તો સમગ્ર સૌપ્રથમ તો આપને એ દૃશ્ય બતાવી દઉં કે જ્યાં આપ જોઈ રહ્યા છો કે સાબરમતી નદીના કિનારે મોટી સંખ્યાની અંદર ભજન મંડળીઓ છે, ધજા પતાકા છે, તમામ આજે ભક્તો જોડાયા છે જે છેલ્લા 2 વર્ષથી નહોતા જોડાઈ શકતા. તો આ તમામ ભક્તો સાથે આપ જોઈ રહ્યા છો કે ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેઓ પણ આજે આવ્યા છે અને તેની સાથે અનેક ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. મહત્વનું છે કે જળયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની કચાશ ન રહે અને આ જળયાત્રામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ જળયાત્રા પૂર્વે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે એરિયલ વ્યૂ કે જ્યાં ખાસ કરીને અહીં લોકો છે તે એકત્ર થયા છે, ભક્તો એકત્ર થયા છે. તેની સાથે અતિથિ વિશેષ તરીકે અમદાવાદ શહેરના નાગરિક પ્રથમ મેયર તેવા પ્રથમ નાગરિક એવા કિરીટ પરમાર તેઓ પણ ઉપસ્થિત છે. સાથે જ રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ ઉપસ્થિત છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેઓ પણ આવ્યા છે, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ગૃહ પ્રધાન જેઓ રહી ચૂક્યા છે પ્રદીપસિંહ જાડેજા તેઓ પણ ઉપસ્થિત છે અહીં. અને અમદાવાદ પશ્ચિમના સંસદ છે કિરીટભાઈ સોલંકી તેઓ પણ ઉપસ્થિત છે, હસમુખભાઈ પટેલ કે જેઓ અમદાવાદ પૂર્વના સંસદ છે તે પણ ઉપસ્થિત છે. અને તેની સાથે તમામ મહાનુભાવો ધારાસભ્યો છે તેઓ અહીં ઉપસ્થિત છે. આપ દૂરથી દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભજન મંડળી છે અહીં જોવા મળી રહી છે કે જ્યાં ખાસ કરીને ભગવાન જગન્નાથજીના દર્શન કરતા કરતા તેઓ આજે જળયાત્રામાં જોડાયા છે. અને આજે ભગવાન તો પોતાના મોસાળે જવાના છે, એટલે બરોબર 4 કલાકે સરસપુર તેઓ જશે, પરંતુ તે પહેલા જળયાત્રાના તમામ દ્રશ્યો કે જ્યાં તમામ લોકો છે તે ભક્તિના માહોલમાં રંગાઈ ગયા છે. જી દીપિકા, કેટલો સમય સુધી આ જળયાત્રાની જે પૂજા વિધિ છે એ ચાલશે અને ત્યારબાદ નિજ મંદિરે કેટલા વાગે પહોંચશે આ યાત્રા? લગભગ અડધો કલાક જેટલી આ જે પૂજા વિધિ છે જે ચાલશે તેને કહેવામાં આવે છે ગંગા પૂજન. એટલે ગંગા પૂજન સોમનાથ નદીના કિનારે થશે. અત્યારે આ પૂજા છે તે જોઈ રહ્યા છો કે પૂજા ચાલી રહી છે. તેની સાથે અત્યારે હું જે બોટમાં સવાર છું એ દ્રશ્યો પણ આપને બતાવી દઉં કે જે બોટ છે તે તૈયાર થઈ ચૂકી છે. આ જે બોટ છે તેમાં રાજ્ય કક્ષાના મંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તેમની સાથે ખાસ કરીને મંદિરના મહંત છે દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેઓ આ બોટમાં સવાર થઈને બરોબર સાબરમતી નદીના કિનારે સાબરમતી નદીનું પાણી લેવા માટે મધ્યમાં જશે. અને ત્યારબાદ મધ્યમાંથી પાણી લઈને તેઓ તમામ છે કળશ છે તે કળશમાં ભરશે. તેવી એક વિધિ કરવામાં આવે છે. 108 કળશમાં ભગવાનને છે તે આ જળાભિષેક કરવામાં આવે છે. તેની સાથે અનેક દ્રવ્યો છે, પંચામૃત છે, કેસરનું પાણી છે, તેનાથી પણ આજે ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. અને તેની સાથે તમામ ભક્તો છે તે આ વિધિમાં જોડાઈ શકશે. બરોબર અડધો કલાક બાદ પાણી છે તે બરોબર મધ્યમાં સાબરમતી નદીના કિનારેથી લેવામાં આવશે અને ત્યારબાદ તે પાણી લેવા બાદ સીધા તેઓ મંદિરે જશે. આ તમામ જે પાણી છે તેનાથી જળાભિષેક કરવામાં આવશે. અને આજના દિવસે ભગવાન છે ગણેશ ભગવાનના સ્વરૂપમાં દર્શન પણ આપશે. જી
દીપિકા, બીજી ખાસ વાત એ કે છેલ્લા 2 વર્ષથી રથયાત્રા યોજાતી ન હતી. આ વખતે રથયાત્રા પણ યોજાવાની છે. જળયાત્રામાં પણ મોટી સંખ્યામાં ભક્તો છે. આ વખતની આ જળયાત્રામાં તમે શું ખાસ ત્યાં જોઈ રહ્યા છો? કેવા અનોખા રંગ છે? ભક્તોમાં કેટલો ઉત્સાહ છે? બિલકુલ, હું એરિયલ વ્યૂથી આપણે બતાવવાનો પ્રયત્ન ફરી એકવાર કરીશ પંકજ, કારણ કે જે દ્રશ્યો છે અલૌકિક છે, અલભ્ય છે, અને આવા દ્રશ્યો જે આપણે 2019માં જોતા હતા, 2018ની રથયાત્રામાં પણ આપણે આ જ દ્રશ્યો મહાલ્યા છે. તો આ દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે દૂર દૂરથી છે તે આ પ્રકારે ખાસ એ લોકો જોવા મળી રહ્યા છે. આપ ખાસ જોઈ રહ્યા છો કે અહીં મંદિરના મહંત તમામ લોકો તો ઉપસ્થિત છે, પરંતુ તેની સાથે આ વખતે પહેલીવાર સેલિબ્રિટીઝ પણ આવ્યા છે. અને જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં સેલિબ્રિટીઝ છે તેઓ પણ અહીં ભગવાનના રંગમાં રંગાઈ ગયા હોય તેવા દ્રશ્યો અહીં બિલકુલ દેખાઈ રહ્યા છે. આ વચ્ચે જે પ્રકારે ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી આવેલા ભક્તો છે કે જેઓ દર વર્ષે જોડાતા હતા, તો તેમને પણ આ વખતે મંજૂરી મળી ગઈ છે. ભજન મંડળી છે એક તરફ જોવા મળી રહી છે. અત્યારે આપ જે બોટ તૈયાર જોઈ રહ્યા છો તે સિક્યોરિટી માટે રાખવામાં આવી છે, જ્યારે ખાસ કરીને આ બોટની અંદર જે રાજ્યના ગૃહમંત્રી છે તે હર્ષસંઘવી તેઓ અહીં આવશે, અને તેની સાથે મેયર કિરીટ પરમાર છે તેઓ આવશે, અને તેની સાથે મંદિરના મહંત છે તેઓ પણ અહીં આવશે. અને મંદિરના મહંત છે તે આ પ્રકારે અહીં જળ ભરવા જાય તે માટેની તૈયારીઓ છે તે તૈયારીઓ કરશે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીં દ્રશ્યોમાં જે પ્રકારે તમામ લોકો જોવા મળી રહ્યા છે, અને સાથે ભજન મંડળી છે તે પણ નાચતા ગાજતા પંકજ જોવા મળી રહી છે. જી દીપિકા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ લાઈવ તસવીરો આપ જોઈ રહ્યા છો, અને આ લાઈવ તસવીરોમાં આપ જોઈ રહ્યા છો કે ગંગા પૂજા ચાલી રહી છે, ગંગા પૂજન થઈ રહ્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે, અને સાથે સાથે પ્રદીપ પરમાર અને મંદિર ટ્રસ્ટી ગણના તમામ સભ્યો પણ છે, સંતો પણ છે, દિલીપદાસજી મહારાજ પણ છે. હાલ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, અત્યારે જે પૂજન વિધિ ચાલી રહી છે, ગંગા પૂજા ચાલી રહી છે, જળયાત્રામાં આ ગંગા પૂજાનું કેટલું મહત્વ હોય છે? બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ભગવાન જગન્નાથના ગર્ભગૃહથી પણ આપ દર્શન કરી શકો છો, મંદિર જમાલપુર ખાતેનું. અને બીજી તસવીર કે જે ભૂદરના આરે, જ્યાં અત્યારે ગંગા પૂજન ચાલી રહ્યું છે, જ્યાં જળયાત્રા પહોંચી છે. સંભળાય છે? જી વિભુ, મારો અવાજ અગર આપને આવી રહ્યો છે તો સવાલ મારો એ છે કે આ જળયાત્રામાં જે 108 કળશ લઈને અને પાણી ભરવા માટે જ્યારે આ જળયાત્રા આગળ વધે છે, ભૂદરના કિનારે પહોંચે છે અને ગંગા પૂજન થાય છે, આ ગંગા પૂજનનું જળયાત્રામાં કેટલું મહત્વ રહેલું છે? પંકજ, ગંગા પૂજનનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. જ્યારે પણ આપણે કોઈ પણ વિધિ કરતા હોય, ઘરમાં હોય કે પછી મંદિરમાં હોય, ગંગાના જે જળ હોય છે તેનાથી પવિત્ર કરવામાં આવે છે. જગ્યા હોય છે અથવા તો ભગવાનને જ્યારે જલાભિષેક કરવાનો હોય છે ત્યારે ગંગા જળથી તેમનો જલાભિષેક કરવામાં આવતો હોય છે. એટલે કે 7 નદીઓનું જળ હોય છે. જળયાત્રામાં વિશેષ મહત્વ એ હોય છે કે ભગવાન જગન્નાથનો આજે મહાભિષેક કરવાનો હોય છે, અને 7 નદીઓનું જળ લાવવામાં આવે છે. સાથે 7 નદી ઉપર જાય અને જળ ભરવું શક્ય નથી બનતું, ત્યારે સાબરમતીનો સોમનાથ ભૂદરનો આરો છે કે ત્યાં દર વર્ષે ગંગા પૂજન કરવામાં આવે છે. ગંગા પૂજનમાં મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવે છે. હું આપણી પાસે આવીશ. હાલ બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. હાલ જે તસવીરો આપ જોઈ રહ્યા છો ત્યાં પૂજન વિધિ ચાલી રહી છે, ગંગા પૂજા થઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત છે. ડાયાબિટીસના લીધે આંખોની થનારી સમસ્યા અંગે જાગૃતિ લાવવા નેટવર્ક 18 દેશવ્યાપી નેત્ર સુરક્ષા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. આ અભિયાનનો બીજો તબક્કો છે, જેનો હેતુ ખાસ તો દેશની સુરક્ષામાં તૈનાત સુરક્ષા દળોના પરિવારજનોને ડાયાબિટીસની આંખો પર થનારી અસર અંગે જાગૃત કરવાનો છે, જેની સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે કચ્છના રણથી. તો કચ્છના રણમાં ધર્મશાળા યુદ્ધ સ્મારકથી આ અભિયાનની શરૂઆત થઈ રહી છે. વિધાનસભાના સ્પીકર ડોક્ટર નીમાબેન આચાર્ય તેમાં જોડાયા. નેટવર્ક 18એ ગત વર્ષે નવેમ્બરમાં નેત્ર સુરક્ષા અભિયાનનો પ્રથમ તબક્કો ચલાવ્યો હતો, જેના થકી ડાયાબિટીસ રેટિનોપેથી અંગે સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવી હતી. આ વખતે બીજા તબક્કામાં
30,000થી વધુ લોકોની આંખોની તપાસ કરવામાં આવશે અને આ લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કચ્છના રણથી, જ્યાં આ બીજા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે. 30,000થી વધુ લોકોની આંખોની તપાસ કરવાનો લક્ષ્યાંક આ બીજા તબક્કામાં રહેશે. નેટવર્ક 18નું નેત્ર સુરક્ષા અભિયાન, જેનો આ બીજો તબક્કો. વિધાનસભાના સ્પીકર ડોક્ટર નીમાબેન આચાર્ય ઉપસ્થિત છે અને સુરક્ષા દળોના પરિવારજનોની પણ સેવા કરવાનો હેતુ રહેલો છે. આ તબક્કામાં નેત્ર રોગો અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ભારતમાં ડાયાબિટીસના 77 મિલિયનથી વધુ દર્દીઓ છે, ત્યારે 30,000થી વધુ લોકોની આંખોની તપાસ આ બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે. ખાસ તો દેશની સુરક્ષામાં તૈનાત સુરક્ષા દળોના પરિવારજનોને ડાયાબિટીસથી આંખો પર થનારી અસર અંગે જાગૃત કરવાનો લક્ષ્યાંક છે. કચ્છના રણમાં ધર્મશાળા યુદ્ધ સ્મારકથી આ અભિયાનની શરૂઆત થઈ રહી છે, જે સીધી તસવીરો આપ નિહાળી રહ્યા છો કચ્છથી. વિધાનસભાના સ્પીકર ડોક્ટર નીમાબેન આચાર્ય તેમાં જોડાયા. નેટવર્ક 18એ ગત વર્ષે નવેમ્બરમાં નેત્ર સુરક્ષા અભિયાનનો પ્રથમ તબક્કો ચલાવ્યો અને જેના થકી ડાયાબિટીસ રેટિનોપેથી અંગે સમગ્ર દેશમાં જાગૃતિ અભિયાન શરૂ થયું. આ વખતે બીજા તબક્કામાં 30,000થી વધુ લોકોની આંખોની તપાસ કરવામાં આવશે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. નેત્ર રોગો અંગે જાગૃતિ અભિયાન નેટવર્ક 18 દ્વારા આ અભિયાનની શરૂઆત કરાવવામાં આવી છે. ખાસ તો ડાયાબિટીસના લીધે આંખોની થનારી સમસ્યાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે એ માટે નેટવર્ક 18 દેશવ્યાપી નેત્ર સુરક્ષા અભિયાન શરૂ કરી રહ્યું છે. અભિયાનનો આ બીજો તબક્કો આપ જોઈ રહ્યા છો, જે કચ્છના રણથી શરૂ થયો છે, જેનો હેતુ દેશની સુરક્ષામાં તૈનાત સુરક્ષા દળોના પરિવારજનોને ડાયાબિટીસથી આંખો પર થનારી અસર અંગે જાગૃત કરવાનો છે. કચ્છના રણમાં ધર્મશાળા યુદ્ધ સ્મારકથી આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. વિધાનસભાના સ્પીકર ડોક્ટર નીમાબેન આચાર્યએ ઉપસ્થિત રહી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વિધાનસભાના સ્પીકર ડોક્ટર નીમાબેન આચાર્ય અને તેમની સાથે સેનાના જવાનો પણ જોઈ શકાય છે. નેટવર્ક 18 એ ગત વર્ષે નવેમ્બરમાં નેત્ર સુરક્ષા અભિયાનનો પહેલો તબક્કો શરૂ કર્યો હતો, જેના થકી ડાયાબિટીસ રેટિનોપેથી અંગે સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવી હતી. આ વખતે આ બીજો તબક્કો છે, જે કચ્છમાં શરૂ થઈ રહ્યો છે, કચ્છમાં આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં 30,000થી વધુ લોકોની આંખોની તપાસનો લક્ષ્યાંક રહેશે. અને હવે આપણે ફરી એકવાર લઈ જઈશું અમદાવાદ જગન્નાથજીની જળયાત્રામાં, જ્યાં હાલ ગંગા પૂજન થઈ રહ્યું છે અને સાબરમતી ભૂદરના આરે હાલ 108 કળશ જળ ભરી લાવવાની જે વિધિ છે એ વિધિ વિધાનથી થઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે અને આપ સીધી તસવીરો જોઈ રહ્યા છો કે આ જે સાબરમતી નદી છે તેમાંથી જળ ભરવાની જે વિધિ છે એ કરવામાં આવી રહી છે. આ પહેલા ગંગા પૂજન પણ કરવામાં આવ્યું. 108 કળશમાં જળ ભરીને ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. સાબરમતીના કાંઠે જળયાત્રાની આ શરૂઆત થઈ ચૂકી છે અને આ યાત્રા સાબરમતીના ભૂદરના આરે પહોંચી ગઈ છે. મોટી સંખ્યામાં ભક્તજનો પણ ઉપસ્થિત છે અને જમાલપુર જે જગન્નાથજી મંદિર ટ્રસ્ટીગણ છે તેમના પણ તમામ સભ્યો ઉપસ્થિત છે. આસપાસના નાગરિકો પણ મોટી સંખ્યામાં આ જળયાત્રાનો લહાવો લેવા ઉપસ્થિત જોવા મળ્યા. બળદગાડા, હાથી અને બેન્ડ વાજા સાથે આ જળયાત્રા શરૂ થઈ હતી અને હાલ સાબરમતી પહોંચી છે, જેની લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. જે સાબરમતી નદી છે તેનું જળ ભરવામાં આવશે અને સાબરમતી નદીના મધ્યમાં જે શુદ્ધ જળ છે તે ભરવામાં આવશે અને ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા કરી અને તમામ 108 કળશમાં એનું પાણી છે એ મૂકવામાં આવશે. આ 108 કળશનું જે જળ છે એ જ્યારે મંદિરમાં લઈ જવામાં આવશે ત્યારે ભગવાનને આ જળથી સ્નાન કરાવવામાં આવશે, જળાભિષેક કરવામાં આવશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા હવે 1 જુલાઈએ યોજાવાની છે, ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા માટેની જે તૈયારીઓ છે એ તો થઈ જ રહી છે, પણ આજે આ રથયાત્રા પહેલા ભગવાનની જે જળયાત્રા છે એ નીકળતી હોય છે. એ દર વર્ષે ભગવાનની જ્યારે રથયાત્રા નીકળે એ પહેલા આ જે જળયાત્રા છે એ થતી હોય છે. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવતું હોય છે અને એ ષોડશોપચાર પૂજા વિધિ કરવામાં આવતી હોય છે. ભગવાનનો જળાભિષેક પણ થાય છે અને ત્યાર પછી ભગવાનના ગજવેશના દર્શન માટે ભક્તોને ત્યાં આગળ
મંદિર જે છે એ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. જે તમામ ભક્તો છે એ ગજવેશના દર્શન કરી શકે છે. 11 વાગે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારીને મોસાળમાં મોકલવાની વિધિ થતી હોય છે. તો હાલ આપ જે સીધી તસવીરો જોઈ રહ્યા છો એ સાબરમતી ભૂદરના આરેથી આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ હાલ 108 કળશમાં જળ ભરીને લાવવાની જે વિધિ છે એ અને ગંગા પૂજન છે એ કરવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીના બરાબર મધ્યથી આ જળ જે છે એ ભરવામાં આવશે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ બોટમાં સવાર થઈ રહ્યા છે અને તેઓ પણ આ જળ ભરવા માટે સાબરમતી નદીની મધ્યમાં પહોંચ્યા છે. આ બોટ મારફતે તેમની સાથે અનેક મહાનુભાવો પણ જોવા મળી રહ્યા છે. અમદાવાદના સાંસદ પણ જોવા મળી રહ્યા છે જે ગંગા પૂજનમાં ઉપસ્થિત રહ્યા છે. તમામ લોકો પણ આજના આ જળયાત્રાના પ્રસંગને માણવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. તો મંદિરેથી ખાસ અમે સવારે પણ આપણે દ્રશ્યો બતાવ્યા જ્યાં ગર્ભગૃહમાં તૈયારીઓ થઈ હતી, કારણ કે ભગવાનનો જ્યારે જળાભિષેક થાય છે ત્યારે અહીંયાથી આ જળ લઈને જવામાં આવતું હોય છે. આપ જે તસવીરો જોઈ રહ્યા છો તેમાં નીતિન પટેલ પણ જોઈ શકાય છે, પ્રદીપસિંહ પણ જોઈ શકાય છે, સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી પણ છે, મંદિર ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે એ પણ જોઈ શકાય છે. તમામ બીજા અન્ય મહાનુભાવો પણ છે જેઓ આ બોટમાં સવાર થઈને જે કળશ ભરીને લાવશે, સાબરમતીની નદીની મધ્યથી શુદ્ધ જળ ભરીને લાવવામાં આવશે અને આ 108 કળશ જે છે એ પાણીથી ભરીને ત્યારબાદ એને મંદિરમાં લઈ જવામાં આવશે અને બરાબર શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પહેલા પૂજન થશે અને ત્યાર પછી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. તો આ જે વિધિ છે એ દરેક વખતે રથયાત્રા પહેલા થતી હોય છે. 1 તારીખે જ્યારે રથયાત્રા હોય તો એના 15 દિવસ પહેલા આ જે જળયાત્રા છે એ નીકળતી હોય છે અને આ પારંપરિક રથયાત્રા હોય છે અને તેના તમામ જે પ્રસંગો હોય છે એ પણ પૂર્વ નિર્ધારિત હોય છે અને આ જે પ્રસંગ છે એને માણવા માટે અલગ અલગ જગ્યાએથી લોકો આવતા હોય છે. તમે જુઓ કે રાજકીય હસ્તીઓ અને ધારાસભ્યો કોંગ્રેસના હોય કે ભાજપના હોય તમામ લોકો આજે અહીંયા પહોંચ્યા છે, કારણ કે જગન્નાથજીનો પર્વ હોય, જગન્નાથ ભગવાનની જ્યારે જળયાત્રા હોય કે રથયાત્રા હોય ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો જાતિ કે કોઈ પણ પ્રકારના ધર્મને અહીંયા જોવામાં નથી આવતો. તમામ લોકો એક છે, તમામ જાતિના લોકો એક છે, તમામ લોકો એક થઈને ભક્તિભાવપૂર્વક ભગવાનને માણે છે, આ અવસરને માણે છે. અને આપ સાબરમતી નદીના કિનારે તમે જુઓ તો અહીંયા આગળ તમામ લોકો પહોંચ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ પહોંચ્યા છે. થોડીવાર પહેલા જ તેમણે એ સંદેશો પણ આપ્યો કે તેઓ ભાઈચારાનો સંદેશ લઈને અહીંયા આવ્યા છે અને તેઓ પણ આ અદ્ભુત ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ રહ્યા છે. તો આ જ વાત બતાવે છે કે આ જગન્નાથજી ભગવાન છે એ તમામ સમુદાયને એક પણ કરી રહ્યા છે આવા પર્વ, આવા પ્રસંગોના માધ્યમથી. હાલ સાબરમતી નદીના મધ્યમાં આપ જોઈ રહ્યા છો કે તમામ મહાનુભાવો બોટમાં સવાર થઈને પ્રદીપ પરમાર છે મંત્રી, ત્યારબાદ હર્ષ સંઘવી પણ જોઈ શકાય છે, દિલીપદાસજી મહારાજ પણ છે. સંવાદદાતા દીપિકા ખુમાણ મારી સાથે જોડાયા છે. દીપિકા, હાલ જે સાબરમતી નદીના મધ્યમાં જે કળશ ભરવામાં આવી રહ્યું છે, શું 108 કળશ અહીંથી જ પાણી ભરવામાં આવશે કે અમુક કળશનું પાણી ત્યાંથી લાવવામાં આવશે? ગંગા સ્વરૂપ પાણી અને ગંગા સ્વરૂપ પાણીને ખાસ કરીને ગંગા પૂજન કરીને આ પાણી છે તે ભગવાનનો આજે જળાભિષેક તેના દ્વારા કરવામાં આવશે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી છે તેઓ અહીં ઉપસ્થિત છે, સાથે નીતિન પટેલ કે જેઓ પૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેઓ પણ અહીં ઉપસ્થિત છે. તો આ તમામ લોકો એકસાથે એક બોટમાં સવાર થઈને અને સાથે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્રજા તેઓ પણ અહીં ઉપસ્થિત છે. બસ થોડી ક્ષણોમાં આજે પાણી તેઓ ભરીને પાછું નદી કિનારે લઈ જઈ રહ્યા છે. ત્યાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જે પૂજન ચાલી રહ્યું છે તે પૂજન છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આ પાણી છે 108 કળશમાં 108 પ્રતીક સ્વરૂપે રાખવામાં આવતા હોય છે, પરંતુ 108 કળશની સાથે ખાસ કરીને અહીં જે પ્રકારે જે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તેમાં જળાભિષેક કરવામાં આવતો હોય છે, એટલે 108 પ્રતીક સ્વરૂપે છે ને આ જ પાણી છે તેને લઈ જવામાં આવશે. તો આ પ્રકારે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ વિશેષ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ ભક્ત હોય તો તેને અગવડ ન પડે. અહીં દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આજે ભગવાન જગન્નાથની 145મી જળયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને 145મી જે જળયાત્રા છે તે જળયાત્રા નિમિત્તે આપ દ્રશ્યોમાં એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર, કે જ્યાં મહેન્દ્ર જ્યાં સાથે મંદિરના મહંત છે તેઓ દિલીપદાસજી મહારાજ તેઓ
પણ અહીં ઉપસ્થિત છે, હર્ષ સંઘવી પણ તેઓ ઉપસ્થિત છે અને સાથે જ આજે ભગવાનને તેઓ પ્રતીક સ્વરૂપે સાથે હાથમાં લઈને આવ્યા છે અને હાથમાં લઈને આવ્યાની સાથે તેઓ છે આ દ્રશ્યોની સાથે તેઓ ખાસ કરીને ભગવાન જગન્નાથની જળયાત્રા છે તે વિધિવત રીતે આજના દિવસે સંપન્ન છે. આજે ભગવાન તો મોસાળે પણ જશે, એટલે મોસાળે જ્યારે ભગવાન જશે ત્યારે તેની સાથે અહીં વિશેષ પ્રકારે તેઓ ભગવાન છે તેઓ પોતાના મામાના ઘરે જશે અને તે પહેલાં આજે તમામ પ્રકારના લાડ છે તે લડાવવામાં આવશે. ભગવાનના જળાભિષેકના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ત્યાં જળાભિષેક પ્રમાણે અહીં વિધિવત રીતે પૂજા અર્ચના થઈ રહી છે અને સાથે જ અહીં આપ જોઈ રહ્યા છો કે તમામ જે તેઓ અહીં પૂજા અર્ચના સાથે તેઓ જઈ જશે અને સાથે જ આજે 108માં કળશમાં પાણી ભરીને ભગવાનનો જળાભિષેક જેમાં કરવાનો છે તેમાં વર્ષોથી ચાલી આવતી જે પરંપરા છે તે પરંપરાગત આજે પણ તેનું આયોજન થઈ રહ્યું છે. જી દીપિકા, હું આપની પાસે આવીશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ જળયાત્રાના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં 108 કળશમાં જળ ભરીને લઈ જવામાં આવી રહ્યું છે અને આ અદ્ભુત પ્રસંગમાં તમામ મહાનુભાવો પણ સામેલ થયા છે. હવે આપને બતાવીશું નેટવર્ક 18ના અભિયાન વિશે. ડાયાબિટીસના લીધે આંખોની થનારી સમસ્યા અંગે જાગૃતિ લાવવા નેટવર્ક 18 દેશવ્યાપી નેત્ર સુરક્ષા અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. અભિયાનનો આ બીજો તબક્કો છે, જેનો હેતુ ખાસ તો દેશની સુરક્ષામાં તૈનાત સુરક્ષા દળોના પરિવારજનોને ડાયાબિટીસથી આંખો પર થનારી અસર અંગે જાગૃત કરવાનો છે. કચ્છના રણમાં ધર્મશાળા યુદ્ધ સ્મારકથી આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે. વિધાનસભાના સ્પીકર ડોક્ટર નીમાબેન આચાર્ય પણ તેમાં જોડાયા છે. નેટવર્ક 18એ ગત વર્ષે નવેમ્બરમાં નેત્ર સુરક્ષા અભિયાનનો પ્રથમ તબક્કો ચલાવ્યો, જેના થકી ડાયાબિટીસ રેટિનોપેથી અંગે સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવી હતી. આ વખતે બીજા તબક્કામાં 30,000થી વધુ લોકોની આંખોની તપાસ કરવામાં આવશે. તો નેટવર્ક 18ના આ અભિયાનનો બીજો તબક્કો જે આપ જોઈ રહ્યા છો, કચ્છથી સીધી તસવીરો. ડાયાબિટીસના લીધે આંખો પર કેવી અસરો થાય છે અને એ અસરોથી કેવી રીતે બચી શકાય એ અંગેની જાગૃતિ માટે નેટવર્ક 18એ દેશવ્યાપી નેત્ર સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે અને આ અભિયાનનો બીજો તબક્કો ગુજરાતના કચ્છથી શરૂ થયો છે, જેનો હેતુ છે સુરક્ષામાં તૈનાત સુરક્ષા દળોના પરિવારજનોને ડાયાબિટીસથી આંખો પર થનારી અસર અંગે જાગૃત કરવા અને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય. અને આ અભિયાન છે તેમાં અનેક સેનાના જવાનો પણ સામેલ થયા છે, અનેક મહાનુભાવો પણ જોડાયા છે. કચ્છના રણમાં ધર્મશાળા યુદ્ધ સ્મારકથી આ અભિયાનની શરૂઆત થઈ. વિધાનસભાના સ્પીકર ડોક્ટર નીમાબેન આચાર્ય પણ જોડાયા છે. નેટવર્ક 18એ ગયા વર્ષે નવેમ્બરમાં નેત્ર સુરક્ષા અભિયાનનો પહેલો તબક્કો ચલાવ્યો હતો, જેના થકી ડાયાબિટીસ રેટિનોપેથી અંગે સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવી હતી. ત્યારે અહીંયા આપ જોઈ શકો છો બંને અલગ અલગ તસવીરોમાં કે જેમાં આ અદ્ભુત સમારોહ અને આ અદ્ભુત અભિયાન જે છે તેને લઈને લોકોને જાગૃતિ આપવામાં આવી રહી છે અને આ જાગૃતિ અભિયાનમાં વિધાનસભાના સ્પીકર પણ જોડાયા છે. ત્યારે અન્ય મહાનુભાવો પણ બીજી તસવીરમાં જોઈ શકાય છે. અલગ અલગ જગ્યાએથી લોકો અહીંયા આવ્યા છે આ અભિયાનમાં જોડાવા માટે, આ અભિયાનનો લાભ લેવા માટે. ત્યારે આ વખતે બીજા તબક્કામાં 30,000થી પણ વધારે લોકોની આંખોની તપાસ કરવામાં આવશે. તો નેટવર્ક 18નું આ અદ્ભુત અભિયાન, જેની તસવીરો આપ જોઈ રહ્યા છો કચ્છથી, ડાયાબિટીસને લઈને આંખો પર કેવી અસરો થતી હોય છે, આંખોના કેવા રોગો થતા હોય છે એ અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ખાસ તો સુરક્ષા દળના જવાનો જે છે તેમના પરિવારજનોને અહીંયા ખાસ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે અને તે લોકોને કેવી રીતે જાગૃતિ મેળવી શકાય આ પ્રકારના આંખોના રોગોથી તે અંગેની સમજ આપવામાં આવી રહી છે. સેનાના જવાનો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં આ અભિયાનમાં આવ્યા છે, જોડાયા છે અને વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય પણ અહીંયા જોડાયા છે. અલગ અલગ જગ્યાએથી લોકો આ અભિયાનમાં જોડાયા છે. નેત્ર રોગો અંગેની જાગૃતિનો અભિયાનનો આ બીજો તબક્કો છે. નેટવર્ક 18એ દેશવ્યાપી નેત્ર સુરક્ષા અભિયાન જે શરૂ કર્યું છે તેનો આ બીજો તબક્કો
કચ્છમાં શરૂ થયો છે, જેમાં સેનાના જવાનોએ પણ સંબોધન કર્યું અને કેવી રીતે ડાયાબિટીસથી આંખોને નુકસાન થાય છે અને આ નુકસાનથી કેવી રીતે બચી શકાય છે, આંખોની તપાસ પણ કરવામાં આવી। એટલું જ નહીં, સુરક્ષા દળોના પરિવારજનો છે તેમને આંખોની પણ તપાસ થઈ। અને હવે આપણે સીધા લઈ જઈશું જળયાત્રામાં, જ્યાં અત્યારે આરતી થઈ રહી છે। હાલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરતી કરી રહ્યા છે।
તો ભગવાન જગન્નાથની આરતી હાલ પૂરી થઈ ચૂકી છે અને આરતીમાં તમામ મહાનુભાવો પણ સામેલ થયા. હર્ષ સંઘવી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, દિલીપદાસજી મહારાજ અને તમામ જે મહાનુભાવો, પ્રદીપ પરમાર સહિત જે લોકો જોડાયા છે એ તમામ લોકોએ આ ભગવાનની આરતી ઉતારી. અને હવે ભૂદરના આરેથી ગંગા પૂજન બાદ અને કળશમાં પાણી ભર્યા બાદ હવે આ જે જળયાત્રા છે એ નિજ મંદિરે જવા માટે પરત ફરશે. અને આ જળયાત્રા જ્યારે પરત ફરશે ત્યારે ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. આ જળાભિષેક એ પાણીથી થશે જે પાણી અત્યારે લઈ જવામાં આવી રહ્યું છે કળશ દ્વારા, કારણ કે આ કળશમાં જે પાણી લેવામાં આવ્યું છે તેની વિધિવત પૂજા કરવામાં આવી છે, ગંગા પૂજન કરવામાં આવ્યું છે. અને હવે આ કળશ જ્યારે મંદિરમાં જશે, પાણી જ્યારે આ મંદિરમાં લઈ જવામાં આવશે ત્યારે તેની ત્યાં આગળ પણ એક ષોડશોપચાર પૂજા વિધિ પણ થશે અને ત્યાર પછી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક પૂરો થયા બાદ ભગવાનના ગજવેશના પણ દર્શન થશે. અમે આપને બે તસવીરો અત્યારે જે બતાવી રહ્યા છીએ તેમાં આપ જોઈ શકો છો કે ભક્તોમાં જબરજસ્ત ઉમળકો દેખાઈ રહ્યો છે. આ જે જળયાત્રા છે તેને માણવાનો મોટી સંખ્યામાં લોકો એમાં જોડાયા છે અને હાથી ઘોડા અને સાથે બેન્ડ વાજા સાથે આ જળયાત્રા છે એ શરૂ થઈ છે અને પરત પણ આ જ રીતે રંગે ચંગે પરત ફરશે. અને આપ જોઈ શકો છો કે જે કળશ છે એને પણ એક અદ્ભુત પિતાંબર ઢાંકીને લઈ જવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં આ કળશ યાત્રામાં લોકો જોડાયા છે અને વર્ષોથી પરંપરાગત રીતે નીકળતી જે રથયાત્રા છે અને એની પહેલાં જે આ જળયાત્રા નીકળતી હોય છે એ જ પરંપરાથી આજે આ કળશ યાત્રા અને કળશની અંદર પાણી ભરીને આ જળયાત્રા છે એ સંપન્ન થવા જઈ રહી છે. ભૂદરના આરે ગંગા પૂજન બાદ હવે આ જે જળયાત્રા છે એ નિજ મંદિરે જવા માટે રવાના થશે. થોડીવાર પહેલાના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છીએ જેમાં ભગવાન જગન્નાથજીની આરતી કરવામાં આવી, તમામ મહાનુભાવોએ આરતી કરી. અને બીજી તસવીર આપ જોઈ શકો છો કે જેમાં બોટમાં સવાર થઈને જે તમામ મહાનુભાવો છે તેમણે કળશમાં પાણી ભરીને અને પછી તેઓ ભૂદરના આરે લઈને આવ્યા. હાલ લાઈવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પૂજા વિધિ થઈ રહી છે. બીજી તસવીર આપ જોઈ રહ્યા છો જ્યાં ભગવાન જગન્નાથના અમે દર્શન પણ આપને ઘરે બેઠા કરાવી રહ્યા છીએ, કારણ કે ઘણા બધા લોકો છે કે જેઓ આ જળયાત્રા અને આ જે જગન્નાથજીના દર્શન ના કરી શક્યા હોય તો તેઓને ઘરે બેઠા જ ભગવાન જગન્નાથજીના દર્શન પણ થાય. રથયાત્રાના અને સાથે સાથે આ જે જળયાત્રા છે એના અલગ અલગ રંગો અમે આપને ઘરે બેઠા બતાવી શકીએ એના માટે આપ જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી એક એક તસવીરો મેં આપને આજે જળયાત્રાની બતાવી છે. શરૂઆતથી લઈને હાલ જે પૂજા વિધિ થઈ રહી છે ત્યારબાદ નિજ મંદિરે પરત ફરશે. કળશ ભરીને જ્યારે જળ સાબરમતીના નદીના મધ્યથી લઈને આવવામાં આવ્યું તે તસવીરો પણ અમે આપને બતાવી. મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે એ તસવીરો પણ આપણે બતાવી રહ્યા છે. બેન્ડ વાજા, હાથી ઘોડા સાથે મોટી સંખ્યામાં લોકો આ જળયાત્રામાં જોડાઈ રહ્યા છે એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ. ભક્તોની અંદર અદ્ભુત ઉત્સાહ છે અને તમે જુઓ કે અહીંયા કોંગ્રેસ હોય કે ભાજપ હોય તમામ આગેવાનો પણ આ જળયાત્રામાં સામેલ થતા હોય છે. ત્યારબાદ રથયાત્રા હશે એમાં પણ અસંખ્ય હજારોની સંખ્યામાં લોકો આવશે, કારણ કે આખા દેશમાં જ્યારે જે રથયાત્રા યોજાતી હોય છે એમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા એ અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા કહેવાય છે. અને એ પહેલાં જ્યારે આ જળયાત્રા થતી હોય ત્યારે એનું મહત્વ વિશેષ રહેલું છે. આજે આપ જોઈ શકો છો કે નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા, મંદિર ટ્રસ્ટીગણ, દિલીપદાસજી મહારાજ પણ છે. નિલેશ તારા શોટ તો ભગવાન જગન્નાથજીની આ બે અલગ અલગ તસવીરો જળયાત્રાની અમે આપને બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે તમામ મહાનુભાવો, રાજ્ય સરકારના મંત્રી હોય કે પછી ધારાસભ્ય હોય કે પછી સાંસદ હોય કે પછી ધર્મપ્રેમી જનતા હોય, આજે આપણને સૌને આ સુંદર દર્શન, પૂજા અને પવિત્ર જળ નદીમાંથી લઈને શોભાયાત્રા સ્વરૂપે મંદિરે જઈ જળાભિષેક કરવાના આનંદનો લાભ મળ્યો છે. આજના પ્રસંગે પૂજ્ય સંતશ્રીઓ, મહંત દિલીપદાસજી મહારાજને વંદન કરીએ છીએ. શ્રી મહેન્દ્રભાઈ ઝાને અભિનંદન આપીએ છીએ. આજે આપણી વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ, મેયર શ્રી, ધારાસભ્યશ્રીઓ, બધા જ અગ્રણીઓ ઉપસ્થિત છે. ત્યારે સાધુ સંતો, નાગરિકો અને વિશાળ જનસમુદાય દ્વારા દર વર્ષની પરંપરા પ્રમાણે આપણે જળયાત્રાનું પૂજન પૂર્ણ કર્યું છે અને હવે જળાભિષેક માટે જ્યારે
જઈએ છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણને સૌને ખૂબ સદન સંપન્ન સુખી અને સમૃદ્ધ રાખે અને ભારતની એકતા અખંડિતતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ મંત્રને આપણે બધા સૌ ભગવાનના આશીર્વાદથી સાર્થક કરીએ અને જ્યારે રથયાત્રા નીકળે ત્યારે ખૂબ આનંદ, ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આપણે એનો લાભ લઈએ એવા આશીર્વાદ ભગવાન આપે એવી પ્રાર્થના સાથે સર્વને અભિનંદન, સર્વને પ્રણામ. હવે હું વિનંતી કરીશ આપણે ગુજરાત રાજ્યના રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈને જેનો 2 શબ્દોમાં આપણને માર્ગદર્શન આપ્યું. ભગવાન જગન્નાથજીની 145મી આ જગન્નાથજીની યાત્રામાં આજે આપની સૌની વચ્ચે ઉપસ્થિત રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, અમદાવાદના મેયર, સૌ ધારાસભ્યશ્રીઓ, પૂજ્ય દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્રભાઈ, અહીંયા પધારેલ સૌ જગન્નાથજી જલયાત્રાના સૌ ભાવિ ભક્તો, 145મી આ યાત્રા એમ કહેવાય છે કે આ યાત્રાના આયોજક અગર કોઈ રિસર્ચ કરવામાં આવે તો દુનિયાના સૌથી વધારે મોટી સંખ્યામાં આયોજકો દ્વારા આયોજન થતી આ યાત્રા એટલે કે અમદાવાદના સૌ શહેરીજનોની પોતાની યાત્રા, ગુજરાતના સૌ નાગરિકોનું આશા આકાંક્ષાની આ યાત્રા, દેશભરના લોકો આ યાત્રા દરમિયાન અમદાવાદમાં આવીને અનેક લોકો પૂજા દર્શન કરતા હોય છે, અનેક લોકો બહાર આવતા હોય છે, અનેક લોકોની આશા પૂર્ણ થતી હોય છે. એવી આપણા સૌની આશાનું કેન્દ્ર એટલે કે જગન્નાથજી મંદિર અને જગન્નાથજીની આ યાત્રા આ વર્ષે કોરોનાના 2 વર્ષ પછી પાછી એકવાર આજની આ જે શરૂઆત છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આજે આ જલયાત્રામાં જોડાયા છે અને આ યાત્રા આ વર્ષે ફરી એકવાર અમદાવાદના શહેરીજનોના દર્શન માટે આ યાત્રા જ્યારે નીકળવાની છે, સમયસર યાત્રા નીકળે, તમામ ભાવિ ભક્તો સારી રીતે આના દર્શન કરી શકે તે પ્રકારની સૌ વ્યવસ્થાઓ યાત્રા દરમિયાન કરવામાં આવેલી છે. સૌ સમાજ એક થઈને યાત્રાનું સ્વાગત કરે એ પ્રકારની વ્યવસ્થાઓ થયેલી છે અને આ યાત્રા ફરી એકવાર આ વખતે સમયસર નીકળે અને સમયસર પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર, રાજ્ય પોલીસ અને તમામ લોકો સાથે મળીને આ યાત્રાની વ્યવસ્થામાં જોડાયેલા છે. ખૂબ જ ઉત્સાહ અમદાવાદના લોકોમાં નજરે પડી રહ્યો છે. રાજ્યના સૌ લોકો આ યાત્રાની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના સૌ નાગરિકો આ યાત્રા કોઈ ચેનલના માધ્યમથી તો કોઈ પોતે પોતાના પરિવાર સાથે અમદાવાદમાં આવીને યાત્રાના દર્શન કરવા માટે તત્પર છે. ઐતિહાસિક યાત્રા આ વર્ષે ભગવાન જગન્નાથજીની જ્યારે નીકળવા જવાની ત્યારે સૌ સમાજ સાથે મળીને ખૂબ જ ભવ્યતાથી જગન્નાથજીની આ યાત્રાનું સ્વાગત કરે એવી આપ સૌ પાસે અપેક્ષા છે. આભાર. જગન્નાથજીની આ જે જળયાત્રા છે એ સંપન્ન થવા જઈ રહી છે અને 3 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. થોડીવાર પહેલાં હર્ષ સંઘવીએ પણ કહ્યું કે 2 વર્ષ બાદ જ્યારે જગન્નાથજીની રથયાત્રા અને આ જે જળયાત્રા છે એ અદ્ભુત રીતે થવાની છે અને તેમાં સૌ કોઈ લોકો સામેલ પણ થવાના છે. તે પહેલાં નીતિનભાઈ પટેલે પણ સંબોધન કર્યું અને તમામ મહાનુભાવો અત્યારે ખૂબ જ આનંદિત, તમામ લોકો, તમામ ધર્મપ્રેમી જનતા છે એ પણ આનંદિત જોવા મળી રહી છે.
બે અલગ અલગ તસવીરો પણ જોઈ શકો છો. 3 તસવીરમાં, પહેલી તસવીરમાં મહાનુભાવો છે, બીજી તસવીરમાં સાબરમતી નદીના મધ્યથી જે કળશ ભરવામાં આવ્યું અને ત્યારબાદ તેને ગંગા પૂજન માટે લાવવામાં આવ્યું. ત્યાર પછી ભગવાન જગન્નાથજીની આરતી પણ ઉતારવામાં આવી. ત્રીજી તસવીરમાં જે કળશ લઈને જે યાત્રામાં જોડાયેલા જે ભક્તો છે એ જોઈ શકાય છે અને ગર્ભગૃહથી ભગવાનના દર્શન પણ અમે આપને ઘરે બેઠા જ કરાવી રહ્યા છીએ. સાબરમતી નદીના કાંઠે આ પૂજા વિધિ છે એ સંપન્ન થઈ છે. હવે આખો કાર્યક્રમ જો આજના દિવસનો જોઈએ કે હવે પછી શું થશે, તો 108 કળશમાં જળ ભરીને આ જળ મંદિરે લાવવામાં આવશે. મંદિરે લઈ ગયા પછી ષોડશોપચાર પૂજા વિધિ થશે. ભગવાનનો જળાભિષેક આ જ પાણીથી, આ જ કળશના અંદર ભરેલા પાણીથી કરવામાં આવશે. ત્યાર પછી ભગવાનના ગજવેશના દર્શન કરવામાં આવશે. અને આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. મોદી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 18 મહિનામાં થશે 10 લાખ લોકોની ભરતી. 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખની ભરતી થશે. મોદી સરકારે આ નિર્ણય કર્યો છે કે 10 લાખ લોકોની ભરતી આગામી દિવસોમાં થશે. પીએમઓએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તમામ મંત્રાલયોમાં ભરતી કરવામાં આવશે. તો આ એક મહત્વપૂર્ણ ખબર. પીએમ મોદી સરકારનો આ નિર્ણય 18 મહિનામાં 10 લાખ લોકોની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. 1.5 વર્ષમાં મિશન મોડમાં 10 લાખની ભરતી થશે. મોદી સરકારનો આ નિર્ણય 10 લાખ લોકોની ભરતીનો નિર્ણય એટલે કે જે મંત્રાલયોમાં જગ્યા ખાલી છે એ તમામ મંત્રાલયોમાં જગ્યાઓ ભરવામાં આવશે. પીએમઓએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે તમામ મંત્રાલયોમાં આગામી દિવસોમાં જગ્યાઓ ભરવામાં આવશે. તો 18 મહિનામાં 10 લાખ લોકોની ભરતી કરવામાં આવશે. આ તમામ ભરતીઓ અલગ અલગ વિભાગો અને મંત્રાલયોની હશે કે જેમાં જગ્યા ખાલી છે. 18 મહિનામાં 10 લાખની ભરતી કરવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયના ઓફિશિયલ ટ્વિટર પરથી આ જાણકારી આપવામાં આવી છે. પીએમઓ ટ્વિટર દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. 18 મહિનામાં 10 લાખની ભરતી કરવાનો નિર્ણય મોદી સરકારે કર્યો છે અને આ એક મહત્વપૂર્ણ અને ખૂબ મોટો નિર્ણય છે. કારણ કે રોજગારીને લઈને ઘણા બધા લોકો કહેતા હોય છે કે સરકારી ભરતી ક્યારે થાય, પરંતુ હાલ જે આ મોટો નિર્ણય લીધો છે સરકાર તરફથી, મોદી સરકારે 10 લાખ લોકોની ભરતીનો નિર્ણય કર્યો છે અને આ એક મોટો નિર્ણય કહી શકાય. કારણ કે બેરોજગારીને ઘટાડવા માટે અને લોકોને સરકારી પદો જ્યાં ખાલી છે ત્યાં આગળ વધારે ને વધારે જગ્યા ભરાય અને વધારે સારી રીતે કામ થાય એના માટે આ જરૂરી પણ હતું. ત્યારે 10 લાખ લોકોની ભરતી થશે તો સ્વાભાવિક છે કે અનેક જે યુવા વર્ગ છે તેમને રોજગાર મળશે. સરકારી પદો પર જે જગ્યાઓ મળશે તેનાથી વહીવટી વ્યવસ્થા છે એ પણ ખૂબ જ સુદૃઢ બનશે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક